તો ગઈશ અત્યારે છે ને અમે ડિસ્કિટ જઈએ છીએ. ડિસ્કિટ અહીંયાથી હવે છે ને 11 કિલોમીટર જેટલું હશે. બાકી જો ગઈશ અહીંનો નજારો એટલે ઓહો અને ચઢાઈ આવી ગઈ છે. જો જીગરભાઈ આગળ જાય છે અને જો ઓકે આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં. આ વખતે બધા મજામાં હશો, મસ્ત હશો. અને આજે આપણે થઈ ગયા ઘરેથી નીકળે 72 દિવસ. તો અત્યારે આપણે છે ને એક હોટલ છે ત્યાં રોકાયા. તમે કાલની નાઇટ જો કંઈક આ ટાઈપ હોટલ છે. ભાઈને વાત કરી અમે કે અમે આ રીતે યાત્રા કરીએ છીએ, અમારી નાઇટ રોકાવી છે. તો ભાઈએ છે ને અમને રોકાવા માટે પરમિશન આપી દીધી. એના કે અમે છે ને ત્યાં સામે રોકવાના હતા, પણ ભાઈએ કીધું કે આપણે હોટલમાં રોકાઈ જાઓ. તો કાલની નાઇટ અહીંયા રોકાયા હતા. અને અત્યારે છે ને સવારમાં મારા સૂચ એક સૂચ છે ને કૂતરું લઈને જતું રહ્યું છે. જો એક જ સૂચ પડે છે યાર, એક તો કૂતરું લઈને જતું રહ્યું. વધીને થાકી ગયા, બાકી મળતું નથી. બાકી જો જીગરભાઈના સૂચને ના અડે, મારા સૂચને જ અડે. જીગર બાકી ચલો જીગરભાઈ નીકળી આવે. બાકી ચલો 9 વાગી ગયા છે મિત્રો. અને સવારમાં અમે છે ને મેગી બનાવીને ખાધી હતી, એટલે અમે છે ને થોડું લેટ કરી દીધું છે. બાકી સૂજ આગળ ગમે ત્યાં મળશે તો લઈ લઈશું. બાકી અત્યારે તો હે ને સૂજ પહેર્યા વગર એમને એમ જુઓ મોજા ઉપર જવાનું છે. બાકી સાયકલ છે ને સવારમાં કરી દીધી છે મસ્ત પેક. બાકી જો રાઇડરો બી અહીંયા તો બહુ બધા આવે છે. જો ચલો ગાઈસ નીકળીએ આગળની બાજુ. બાકી ડિશ બી અહીંયાથી છે. ઓકે 11 છે. તો ગઈશ અત્યારે છે ને અમે ડિસ્કિટ જઈએ છીએ. ડિસ્કિટ અહીંયાથી હવે છે ને 11 કિલોમીટર જેટલું હશે. બાકી જો ગઈશ અહીંનો નજારો એટલે ઓહો અને ચઢાઈ આવી ગઈ છે. જો જીગરભાઈ આગળ જાય છે અને જો हाँ ये देखो भाई सब राइडर अभी रेडी हो रहे हैं आगे जाने के लिए. और ये वो फेमस जगह है, यहाँ पे सारे लोग रुकते हैं. कौन सी फेमस जगह बताओ? हाँ कौन सी फेमस जगह? बिस्किट 12 की. ચાલુ છે બરાબર. વિડિયો હે, વિડિયો ફોટો નહીં. આપણે તો સૂજે નથી કે સાયકલમાં બ્રેકે નથી. કંઈ નહીં ચડાઈ કરીએ છીએ. ડિસ્કિટમાં જઈને સૂચ પણ લઈ લઈશું અને બ્રેકનું કામ પણ શાયદ થઈ જાય તો સારું. ના કે યાર ને ચાલતા જ ચાલવું પડે છે. ચડાઈ હોય કે ઉતરતું હોય ચાલતા જ ચાલવું પડે છે. થઈ જાય તો સારું. બાકી ચલો અત્યારે વાગ્યા છે 11. તો ચઢાઈ કરીએ. બાકી ચઢાઈ કરીને 10-11 કિલોમીટર પેદલ જવું પડશે, ત્યારે બ્રેકનું કામ થશે ને એ સૂચ મળશે. ગઈસ હવે ડિસ્કિટ અહીંથી છે 9 કિલોમીટર અને અહીંયા છે ને સ્યોક રિવર છે. જો ઓ ગાઈસ જો ગાઈસ અહીંયા સીન જ જબરજસ્ત લાગે હો. જો આ તાર અંદર નાખેલા. તો ચલો ગઈશ આપણે છે ને સાયકલ યાર બ્રેક ફટાફટ કરાવવી પડશે. બ્રેકનું કામ થશે. જો આપણા જીગરભાઈ તો છે ને બહુ મોજમાં છે. મોજ જ કરવાની ગાઈસ. તો ચલો નીકળીએ આગળ મિત્રો. ડિસ્કિટ હવે અહીંયાથી 1 કિલોમીટર જેટલું છે અને અત્યારે અમે આવી ગયા છીએ મોનેસ્ટ્રી જોવા માટે. જો 110 ફૂટ કે એટલી કંઈક ઊંચાઈ છે. આપણે ત્યાં આવી ગયા છીએ અને સાયકલ મૂકી હતી નીચે. ચંપલ લેવા માટે આવ્યા. ચંપલ તો નહીં મળ્યા. મોનેસ્ટ્રી જોઈ પછી જઈએ નીચે. જીગરભાઈ તો આગળ ગયા છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મૂર્તિ જોડે. અને આ મૂર્તિ છે 109 ફૂટની અને ત્યાં સામે છે ડિસ્ટ્રિક્ટ મોનેસ્ટ્રી. જો સામે છે ત્યાં
બાકી અહીંનો નજારો જો, બાકી ત્યાં છેક છેક નીચે મૂકી છે આપણી સાયકલ, ત્યાં પેલી ગાડી જાય ને એ બાજુ. ફાઇનલ અત્યારે વાગ્યા છે 2 અને અમે પહોંચી ગયા છીએ હુંડર. બાકી જો અહીંયા છે ને ફેમસ રેગિસ્તાન છે અને રોકાવાનું આપણે અહીંયાથી થોડું આગળ છે. એક ભાઈ મળ્યા હતા આપણો, કહીને ગયા છે કે મારા રિસોર્ટ પર આવજો. ગુજરાત પૈસા ભાઈ આવી ગયા હતા આપણા આર્મીવાળા, એટલે થોડી વાર એમના જોડે વાત કરી અને હવે અહીંયાથી નીકળીએ. બાકી જુઓ અહીંનો નજારો તો કાંઈ અલગ જ છે. આપણે છે ને પહેલાં સાયકલને બધું મૂકી આવીએ, કેમ કે 2 દિવસ અહીંયા જ રહેવાનું છે, તો પછી રેગિસ્તાન જશું મસ્ત એવું. तो चलो अभी निकलिए. तो गाइस अभी बज गए हैं 6 और हम लोग है ना यहाँ पे मैंने सुबह बताया था आपको कि एक सर मिले थे हमें जो डिस्ट्रिक्ट में मिले थे, तो बताया था हमें कि आप मेरे रेस्टोरेंट और स्विमिंग पूल है वहीं पे आ जाना और वहीं पे रुकना. तो हम कब से आ गए थे 2 बजे से, पर अभी क्या है पता है कि हम यहाँ पे आए और फ़ोन चलाने में बिज़ी हो गए थे. तो अभी 6 बज गए और अभी मैं शूट ले रहा हूँ. तो देखो इस टाइप का कुछ है, ये देखो अपनो कैफे स्विमिंग पूल कैंपिंग साइट. अभी चलो ये देखो भाई कुछ इस टाइप का है लोकेशन जहाँ पे हम रुके हैं. ये देखो प्राइस है यहाँ पे नहाने का 12 ईयर्स से छोटा होता है उसका 50 और जो बड़े लोग होते हैं उनके 150. ये देखो गाइस यहाँ पे रखी है मैंने मेरी साइकिल और यहाँ पे मेरा सामान. यहाँ पे देखो ये पूरा सेटअप है इस टाइप. और ये हमारे भैया है. कैसे हो भैया? बस बढ़िया. कैसे हो? ठीक हो? हाँ ठीक है. ठीक पहुंचा? हाँ ठीक ठीक. बाकी ये भैया है यहाँ पे. कैसे हो भैया? बस बढ़िया. कैसा लग रहा है हम आए? अच्छा लग अच्छा लग रहा है. अभी यहाँ का व्यूज़ भी देखने के लिए आपको काफ़ी अच्छा लग रहा होगा. हाँ बहुत मज़ा आ रहा है. इसलिए मतलब मैं सुबह मतलब अभी मौसम भी बहुत ख़राब है. यहाँ पे जो लोग नहीं रहते हैं उनके ऑक्सीजन काफ़ी दिक्कत पड़ती है यहाँ. अच्छा इसलिए फिर बाकी ऊपर हमारा डाइनिंग हॉल पड़ा है, गार्डन व्यू पीछे यहाँ पे अच्छा है. तो ये देखो और यहाँ गाइस पे स्विमिंग पूल. ये देखो यहाँ पे है ना स्विमिंग पूल है. अपन ने तो नहा लिया कब से, बहुत नहाए अपन तो. ये देखो और ये देखो गाइस यहाँ का नज़ारा देखो यार. यहाँ पे बैठ के ना बहुत मतलब बहुत इंजॉय कर सकते हैं. बहुत खुशी हो रही है आग पे आके. ये देखो और पूरा मतलब, और यहाँ पे है ना हम शायद 2 दिन रुकने वाले हैं. तो यहाँ पे खाने का, फिर कैंपिंग करने का, सोने का सब कुछ फ्री ऑफ कर दिया है भैया ने. तो बहुत बहुत मज़ा आ रहा है. और ये देखो कुछ इस टाइप का नज़ारा है यहाँ पे. और हमारे जिगर भाई है वो तो बाहर गए हैं घूमने कहीं पे. ये देखो आ गई, याद करते ही जिगर भाई आ गए. देखो वो आ रहा है. ये देखो जिगर भाई है ना बहुत घूमते हैं. बाकी अपन तो है ना स्विमिंग पूल में नहाने के चले गए था तो बहुत मज़ा किया. और ये देखो जिगर भाई आ रहे हैं अभी. बाकी यहाँ का नज़ारा तो यार बात ही मत पूछो. ये देखो पूरा स्विमिंग पूल है यहाँ से जाने का. तो चलो अब વાગ્યા છે 7:30 અને મસ્ત એવા ટેન્ટ લગાવી દીધો છે. જુઓ આ બાજુ છે આપણો ટેન્ટ અને પેલી બાજુ છે જીગરભાઈનો ટેન્ટ. જીગરભાઈનો ટેન્ટ છે ને મોટો છે 2% વાળો અને આપણો છે 1% વાળો. તો જો અહીંયા લગાવી દીધા છે મસ્ત એવા ટેન્ટ. અને જો અહીંયા છે ને જ્યાં અમે રોકાયા છે ને ત્યાં જો લાઇટ વાઇટ બધું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે મસ્ત એવું. અને ભાઈ તો બંને ગયા છે બહાર. બાકી આપણે છે ને અહીંયા જો આ જો ગાઈસ રાતનો નજારો. આયા છે ને દેતા હળગાવીને બેસવાનું છે. બાકી આ છે હોલ. તો અહીંયા છે ને ચાર્જિંગ વાર્જિંગ લગાવી દીધા છે મસ્ત એવા. જો પાવર બેંક ને બધું ચાર્જિંગ થાય છે. બાકી જીગરભાઈ ચાલો દેતા હળગાવો. હે દેતા હળગાવો દેશી ભાષામાં દેતા દેતા દેતવો ઓય ગાઈસ. હવે અહીંયા મસ્ત આપણે તાપ કરીને બેહવાનો છે અને ઇંગ્લિશમાં કહું તો બોન ફાયર. મિત્રો અહીં બોન ફાયર કહીને આપણે હું રાજુભાઈ બેસું. હાલ તમારી પાસે માચીસ જુઓ અહીંયા પડી હતી, કદાચ હોય તો નહીં હોય તો મારી પાસે લાઇટ હતી તો આપણે મસ્ત જઈને બેસી આવે. હે ને રાજુભાઈ? ચલો અત્યારે છે ને વાગી ગયા છે 9 અને અમે લોકો છે ને જમવા માટે આવી ગયા છીએ. જો દાળ ભાત છે, પાલકની સબ્જી છે,
અને મસ્ત એવા ગાર્ડનમાં બેસીને ખાઈએ છીએ. તો ચાલો ખાઈ લઈએ. બાકી આજે છે થાક લાગ્યો છે થોડોક, અને સાયકલ કાલે રિપેર કરાવવાની છે. બાકી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.